ઠંડી છોડો અંબાલાલ પટેલે તો નવા વર્ષે વાવાઝોડાને લઈને કરી આગાહી। ગુજરાતમાં કાતિલ ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં ઠંડીની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે। હાલ ઉત્તરના તેજીલા અને બર્ફીલા પવનોને કારણે ગુજરાતીઓ ઠૂંઠવાઈ રહ્યા છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી મુજબ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। તેમણે ચેતવણી આપી છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતના હવામાનમાં મોટી અસર થશે। આજથી રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે। જો કે આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા નહિવત છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે। આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અસર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે। કર્ણાટક, તમિલનાડુ વચ્ચે તેની વધુ અસર શક્યતા છે। અરબી સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।